નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સભ સાહુણમ એસો પંચ નમોકારો સભ પાવ પણાસણો મંગલાણમ ચ સભેસિમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 3/6/25 ધર્મ કથા. આજની આપણી કથાનો વિષય છે શુભુમ ચક્રવર્તી. આજની આપણી કથાનો વિષય છે આજની આપણી કથા છે શુભુમ ચક્રવર્તી. કથાનો વિષય છે લોભ અને સંતોષ. કથાનો વિષય છે લોભ અને સંતોષ. લોભને આપણે ગ્રીડ કહીશું. ઇંગ્લિશમાં એને કહીએ ગ્રીડ. માણસના જીવનની અંદર જો લોભ આવી જાય છે તો એ લોભ એને ઘણું નુકસાન કરે છે. લોહો સર્વ વિનાશણો. લોભ બધી વસ્તુનો નાશ કરે છે, સર્વનાશ કરે છે. એ વસ્તુ ઉપર આજે આપણે જોવું છે. લોહો સર્વ વિનાશણો. આગમમાં કીધું લોભ સર્વનાશ કરે છે. એકવાર માણસ જો લોભની લતે ચડી જાય છે પછી એ લોભ એના આત્માને ઘણું નુકસાન કરાવે છે. લોભે લક્ષણ જાય. આપણે ત્યાં એમ પણ કીધું કે લોભે લક્ષણ જાય. જે થોડા ઘણા સારા લક્ષણો આપણામાં બચ્યા હોય એ પણ લોભના કારણે ચાલ્યા જાય છે અને આપણે ગુણ વગરના બની જઈએ છીએ, સારા લક્ષણો વગરના બની જઈએ છીએ. કારણ કે લોભી માણસને ખોટું ઘણું કરવું પડે. ફરીથી લોભી માણસને ખોટું ઘણું કરવું પડે. લોભી માણસને સાચું ખોટું ઘણું કરવું પડે. એમાં એના આત્માને નુકસાન થાય છે. માટે આપણા ત્યાં લોભને છોડવાની વાત છે. લોભી માણસને આરમ સમારમ પણ કરવો પડે, કાવા દાવા પણ કરવા પડે. લોભ છે ને, લોભી માણસ હંમેશા અસંતોષી રહે છે. એને ગમે એટલું મળે છતાં પણ એને શાંતિ થતી નથી. હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે લોભ આપણને દોડાવે છે. લોભ આપણને ઉજાગરા પણ કરાવે છે. લોભ આપણો શત્રુ છે.
પણ આત્માને ખબર નથી. શાસ્ત્રકાર કહે છે, લોભ તમારો શત્રુ છે. તમે એને મિત્ર માનો છો, પરંતુ લોભ તમને કેટલા દોડાવે છે. લોભ તમને શાંતિથી બેસવા દેતો નથી. હજુ વધારે લાવો, હજુ વધારે કમાવો, એવી અંદરથી લોભ આપણને પ્રેરણા આપ્યા કરે છે અને જીવ વિચારો દોડ્યા કરે છે. ફરીથી લોભ અંદરથી પ્રેરણા કરે છે, હજુ લાવો, હજુ વધારે, અને જીવ વિચારો દોડ્યા કરે છે. લોભમાં ને લોભમાં જીવન પૂરું થઈ જાય છે. કિંમતી સમય જતો રહ્યો. જે મેળવ્યું તે સાથે આવવાનું ન હતું. આત્માની પ્રગતિ કરવાની રહી ગઈ. માટે શાસ્ત્રકારો આપણને કહે છે કે તમે લોભને છોડી દો. લોભ અને સંતોષ. આજની આપણી કથાનો વિષય છે લોભ અને સંતોષ. આ કથા સાંભળીને આપણા જીવનમાંથી હવે લોભને આપણે ડિલીટ કરી દેવાનો છે. આપણા જીવનમાંથી હવે લોભને આપણે કાઢી નાખવાનો છે. મને જે મળ્યું છે, જેટલું મળ્યું છે, એમાં મને સંતોષ છે. સંતોષ લાવી દો. સંતોષી નર સદા સુખી. બસ જેટલું મળ્યું છે એટલામાં સંતોષ માનો, એટલામાં રાજી રહો. જેટલું મળ્યું છે એટલાનો આનંદ લો. વધારે મેળવવાની તૃષ્ણામાં તમે ભાગદોડ ન કરો. આજે દરેક મનુષ્ય દોડે છે. દરેક મનુષ્ય આજે કોમ્પિટિશનમાં ઉતરે છે. હું મારું સ્ટેટસ બનાવું, હું નંબર 1 બનું, હું વધારે પૈસા મેળવું, હું વધારે ધન સંપત્તિ મેળવું, એના માટે એ દિવસ રાત એક કરે છે. મગજનું દહીં કરે છે. અનેક ટેન્શનો અને ઉપાધિઓને પોતે લે છે અને પછી પોતે હેરાન પરેશાન થાય છે. દવાઓ અને મેડિસિનનો ભોગ બને છે. તબિયત ઉપર એની અસર થાય છે. ગયા તા વધારે મેળવવા માટે અને હાથમાંથી હેલ્થ એટલે કે તંદુરસ્તી પણ જતી રહી. શાંતિથી જે થોડું ખાતા હતા એ પણ આપણું ટેન્શનમાં છીનવાઈ ગયું. વધારે મેળવવા જવામાં જે આપણી પાસે થોડું હતું એનો આનંદ જતો ન રહે. એ પણ વિચારવાની જરૂર છે. લોભ અને સંતોષ. આજની આપણી કથા છે શુભુમ ચક્રવર્તીની કથા. કુલ 12 ચક્રવર્તી થયા. આ અવસરપીણી કાળની અંદર કુલ 12 ચક્રવર્તી થયા. 24 તીર્થંકર ભગવંતો થયા અને 12 ચક્રવર્તી. ચક્રવર્તી એટલે બિગ કિંગ.
બહુ મોટા રાજા, એના ઉપરી રાજા કોઈ હોઈ ન શકે. 6 ખંડને એ સાધે. એક ચક્રી જેનું શાસન ચાલે એનું નામ ચક્રવર્તી. બીજા રાજાઓએ ચક્રવર્તીની આજ્ઞામાં આવી જવું પડે, ચક્રવર્તીને તાબે થઈ જવું પડે. એવા ચક્રવર્તી જેનું પૃથ્વી ઉપર એક ચક્રી શાસન ચાલતું હોય, એવા 12 ચક્રવર્તી આ અવસરપીણી કાળમાં થયા. એમાં છેલ્લા આ 12મા ચક્રવર્તી શુભુમ હોય છે. એમનું નામ શુભુમ ચક્રવર્તી. ચક્રવર્તીની માતાને પણ 14 સ્વપ્ન આવે છે, પરંતુ એ 14 સ્વપ્ન ઝાંખા આવે છે. ચક્રવર્તીની પદવી એ બહુ ઊંચી પદવી છે. ઊંચામાં ઊંચી સૌથી પદવી જો કોઈ હોય તો એ તીર્થંકર ભગવંતની છે. અને બીજા નંબરની અંદર ચક્રવર્તીની પદવી. તીર્થંકર દેવાધિદેવ કહેવાય અને ચક્રવર્તી પૃથ્વી સમ્રાટ. 6 ખંડ ઉપર જેનું એક ચક્રી શાસન ચાલે એવા સૌથી મોટા રાજા એટલે ચક્રવર્તી. તીર્થંકર પછી સેકન્ડ પોસ્ટ ચક્રવર્તીની. એનું ખૂબ પુણ્ય હોય, કેટલું બધું પુણ્યાનુબંધી પુણ્ય હોય કે આટલા મોટા એ રાજા બની શકે. ચક્રવર્તી જો દીક્ષા લે તો એની ગતિ બતાવી દેવની અથવા તો મોક્ષની. ચક્રવર્તી કાં તો દેવલોકમાં જાય અને કાં તો મોક્ષમાં જાય, જો દીક્ષા લે તો. અને કદાચ ચક્રવર્તી દીક્ષા ન લે, ચક્રવર્તીપણાને ભોગવે, એમાં ને એમાં જો એ કાળ કરે તો ચક્રેશ્વરી નરકેશ્વરી. તો એ ચક્રવર્તી નરકની અંદર જાય છે. માટે 12 ચક્રવર્તીમાંથી 10 ચક્રવર્તી દેવલોકમાં અને મોક્ષમાં ગયા. ખાલી 2 ચક્રવર્તી શુભુમ અને બ્રહ્મદત્ત એ 7મી નરકમાં ગયા. કારણ કે એ ચક્રવર્તીપણું છોડી ન શક્યા. ચક્રવર્તીપણાની અંદર જ એ લોકો કાળ કર્યો અને એના કારણે શુભુમ અને બ્રહ્મદત્ત 2 ચક્રવર્તી નરકમાં ગયા. ત્યાગનું બહુ મહત્વ છે. જે ત્યાગે છે એની બલિહારી છે અને જે ભોગવે છે એની ગતિ બગડી જાય છે. વિચારો પ્રમાણે આપણી ગતિ થતી હોય છે. આપણા વિચારો જઘન્ય છે, મધ્યમ છે કે ઉત્કૃષ્ટ છે. આપણા વિચારો આર્ત ધ્યાન વાળા છે, રૌદ્ર ધ્યાન વાળા છે એ ધર્મ ધ્યાન વાળા છે. વિચારોને તપાસો.
વિચારો આપણા સારા ને સાત્વિક હોવા જોઈએ. વિચારો આપણા ધર્મ ધ્યાન વાળા હોવા જોઈએ, જેના કારણે આપણને ભવિષ્યની અંદર ગતિ સારી મળે. સારા ભાવ અને સારા વિચાર સારા ભવિષ્યનું નિર્માણ કરે છે. બે ચક્રવર્તી ત્યાગ ન કરી શક્યા. 10 ચક્રવર્તી જેમ સાપ કાંચડી ઉતારે છે એવી રીતે ત્યાગ કરીને નીકળી ગયા. દેવલોકમાં ને મોક્ષમાં ગયા. નજીકના સમયમાં પોતાના આત્માનું કાર્ય કરી લેશે. બે ચક્રવર્તી રખડી પડ્યા. એમાંના એક શુભમ ચક્રવર્તી, 12મા ચક્રવર્તી, એમની કથા ઉપર આજે આપણે વિચાર કરીએ છીએ. આ શુભમ ચક્રવર્તીને લોભ જાગ્યો. 6 ખંડ જીતી લીધા. 6 ખંડ તો એમણે ભરત ક્ષેત્રના 6 ખંડ જીતી લીધા. એક ચક્રી જેનું શાસન ચાલે એવા શુભમ ચક્રવર્તી. હવે આ શુભમ ચક્રવર્તીને જુઓ, લોભ લાગ્યો. એમને એમ થયું કે હવે હું ઘાતકી ખંડમાં જઉં અને ત્યાં જે ભરત ક્ષેત્ર છે એના 6 ખંડ જીતું. એમને લોભ લાગ્યો. 6 ખંડ તો પોતાની પાસે છે. આ જંબુદ્વીપના 6 ખંડ તો એમની પાસે છે, પણ હવે ઘાતકી ખંડના ભરત ક્ષેત્રના જે 6 ખંડ છે એ પણ હું જીતું. કોઈએ કર્યું નથી એવું હું કરું. શુભમ ચક્રવર્તી ને લોભ લાગ્યો. હજી આટલું ઓછું પડતું હોય છે. ભરત ક્ષેત્રના 6 ખંડ એમની પાસે હોય છે, છતાં પણ ઘાતકી ખંડના 6 ખંડ જીતવા માટે એ તૈયાર થાય છે. માણસની પણ પ્રકૃતિ કંઈક આવી છે. એને પણ જ્યારે લોભ લાગે છે ત્યારે એની પાસે જે છે એ એને ઓછું લાગે છે. હજી વધારે, પરંતુ વધારે મેળવવા જવામાં ઘણી વાર લાંબા થઈ જવાય છે. મનુષ્ય એ જાણતો નથી ક્યાં કટકો, ક્યારે કટકો. જેટલું મળ્યું છે એટલામાં આનંદ માનો. આત્માનું કાર્ય કરી લો. ધન સંપત્તિ એ આપણું થયું નથી અને થવાનું નથી. એને વધારે મેળવવું અને એમની પાછળ દોડધામ કરવી, આ બધું વ્યર્થ છે. આ જ્ઞાન આપણને ક્યારે આવશે? સંપત્તિ પાછળની દોટ બહુ ખોટી છે. સમય જે મળ્યો છે, શક્તિ મળી છે, સંયોગો મળ્યા છે અને આવું સરસ આપણને શાસન મળ્યું છે. એ શાસનની અંદર સંતોનો સમાગમ કરીને, શાસ્ત્રનું શ્રવણ કરીને, જ્ઞાન અને શ્રદ્ધા પાકા કરીને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લેવાનું છે. જગતના દરેક જીવો સાથે મૈત્રી સાધવાની છે, પરંતુ ધન વૈભવની પાછળ દોડધામ કરીને
જીવનને પૂરું નથી કરવાનું. સંત અને સતીજી આપણને આવો સંદેશો આપે છે. શુભમ ચક્રવર્તીની વાત. શુભમ ચક્રવર્તીને લોભ લાગ્યો. અહીંથી ઘાટકી ખંડ જવું હોય તો લવણ સમુદ્ર પાર કરવો પડે. આપણા આ ભરત ક્ષેત્રમાંથી જો આપણે ઘાટકી ખંડ જવું હોય તો વચ્ચે લવણ સમુદ્ર આવે, એને પાર કરવો પડે. પાર કરવા માટે શુભમ ચક્રવર્તી તૈયાર થઈ જાય છે કે હું લવણ સમુદ્ર પાર કરીને ઘાટકી ખંડમાં જઉં. દેવ દાનવો અને વિદ્યાધરો રોકે છે. ચક્રવર્તી શુભમ ચક્રવર્તીને દેવો રોકે છે, દાનવો પણ રોકે છે, વિદ્યાધરો પણ રોકે છે કે હે નાથ, તમારી પાસે જે ભરત ક્ષેત્રના 6 ખંડ છે એના જ તમે ચક્રવર્તી છો. તમે ઘાટકી ખંડમાં જશો નહીં. આપણે ત્યાં જવાય નહીં. આપણી નીતિ અને રીતિ એવી છે કે તમે અહીંના ભરત ક્ષેત્રના જ 6 ખંડના ચક્રવર્તી છો. બીજા ખંડના ક્ષેત્રોને જીતવા માટે આપણે જવાય નહીં. નીતિ પણ એમ છે અને રીતિ પણ એમ છે. પહેલા જે ચક્રવર્તી થઈ ગયા એ લોકો પણ ઘાટકી ખંડમાં ગયા નથી. ભવિષ્યમાં જે ચક્રવર્તીઓ થશે એ પણ ઘાટકી ખંડમાં જશે નહીં. આપણો વ્યવહાર જ એવો છે. તમે અહીંના ચક્રવર્તી છો, આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ચક્રવર્તી છો, માટે ઘાટકી ખંડના ભરત ક્ષેત્રમાં જવાનું તમે માંડી વાળો. વિદ્યાધરો સમજાવે છે, દેવ અને દાનવો સમજાવે છે, પરંતુ સમજે એ બીજા. કોઈએ ન કર્યું હોય એવું મારે કરવું છે, સમજ્યા જ નહીં. મોટો અનર્થ થઈ શકે, વિઘ્ન આવી શકે. આપણે ઘાટકી ખંડ નથી જવું, પરંતુ માને એ બીજા. શુભમ ચક્રવર્તી માન્યા નહીં. એમની આજ્ઞાની અવજ્ઞા કરી, એમની સલાહ અને શિખામણને માની નહીં. સૈન્ય દેવો બધાને લઈને ઘાટકી ખંડ જવા માટે તો નીકળી જાય છે. વચ્ચે લવણ સમુદ્ર આવે છે. વચ્ચે લવણ સમુદ્ર આવે છે. આકાશ માર્ગે શુભમ ચક્રવર્તી ઘાટકી ખંડ જવા માટે નીકળી ગયા. બધા આકાશ માર્ગે જાય છે. હજારો દેવોએ શુભમ ચક્રવર્તીની પાલખી પકડી હોય છે. ચક્રવર્તીની સેવામાં સેંકડો દેવો રહે, એટલે હજારો દેવોએ શુભમ ચક્રવર્તીની પાલખીને ઉંચકી છે. આકાશ માર્ગે પોતાનો રસાલો લઈને શુભમ ચક્રવર્તી આપણા ભરત ક્ષેત્રમાંથી ઘાટકી ખંડ જવા માટે રવાના થઈ ગયા. વચ્ચે લવણ સમુદ્ર આવે છે. લવણ સમુદ્રને પાર કરવો અઘરો. નીચે લવણ સમુદ્ર,
અને ઉપર શુભમ ચક્રવર્તી આકાશ માર્ગે પસાર થાય છે. જુઓ હવે શું બને છે. આકાશ માર્ગે શુભમ ચક્રવર્તી હજારો દેવો સાથે પસાર થાય છે. બધા દેવોએ પાલખી ઉંચકી છે. એક દેવને વિચાર આવ્યો કે હજારો દેવોએ પાલખી ઉંચકી છે, કદાચ હું નહીં ઉંચકું તો શું વાંધો આવશે. ફરીથી એક દેવને એવો વિચાર આવ્યો, હજારો દેવોએ શુભમ ચક્રવર્તીની પાલખી ઉપાડી છે, કદાચ હું એક નહીં ઉપાડું તો શો વાંધો આવશે. અને આવો જ વિચાર બધા દેવોને આવ્યો. સમજવા જેવી આ વાત છે. આવો જ વિચાર બધા દેવોને આવ્યો અને એ પણ એક સાથે આવો વિચાર આવ્યો કે હું પાલખી નહીં ઉપાડું તો શો વાંધો આવશે. એમ કરીને બધા દેવોએ એક સાથે પાલખી છોડી દીધી. અને એવું બને છે કે જે પાલખીમાં શુભમ ચક્રવર્તી બેઠા હોય છે એ પાલખી નીચે લવણ સમુદ્રમાં પડી ગઈ. ન બનવાનું બચી ગયું. બધા દેવોને એક સાથે જ વિચાર આવ્યો, મનોમન વિચાર આવ્યો કે હું પાલખી નહીં ઉપાડું તો શો વાંધો છે. સેંકડો દેવોએ પાલખી ઉપાડી છે. અને આ વિચાર બધા દેવોને એક સાથે આવ્યો. બધા દેવોએ એક સાથે પાલખીને મૂકી દીધી અને એ પાલખી આકાશમાંથી અમુક સમય અને સેકન્ડોમાં જ સૌથી મોટા સમુદ્ર લવણ સમુદ્રની અંદર પડે છે. શુભમ ચક્રવર્તી મૃત્યુ પામે છે. એટલે ઊંચેથી પડે છે અને નીચે લવણ સમુદ્ર, જેની અંદર કેટલા મગરમચ્છ, કેટલા બધા તિર્યંચો, બહુ મોટો સમુદ્ર લવણ સમુદ્ર. એટલે પાલખી એની અંદર પડી. એક 5 મિનિટમાં તો ન કલ્પેલું બની ગયું, ન ધારેલું બની ગયું. શું થયું એ વિચાર કરી દેવો ત્યાં સુધીમાં તો શુભમ ચક્રવર્તી કે પાલખી કશું દેખાતું નથી. બધું લવણ સમુદ્રમાં ડૂબી ગયું. દેવો પણ આશ્ચર્ય પામી ગયા કે આ શું થઈ ગયું. ન કલ્પેલું ન ધારેલું. જુઓ, શુભમ ચક્રવર્તી જીતવા જતા હોય છે ઘાતકી ખંડના 6 ક્ષેત્ર, પરંતુ એ 6 ક્ષેત્ર હજી જીતે, એ 6 ક્ષેત્રને હજી મેળવે, ત્યાં પહોંચે એ પહેલા જ વચ્ચે મરણ અને શરણને પામ્યા. ત્યાં જવાનું કાર્ય તો અધૂરું રહ્યું અને વચ્ચે મૃત્યુ આવી ગયું. ન ધારેલું બની ગયું. એ શુભમ ચક્રવર્તીપણાની અંદર જ કાળ કરે છે અને 7મી નરકની અંદર ઉત્પન્ન થાય છે. શુભમ ચક્રવર્તી ક્યાં ગયા? તો કે 7મી નરકમાં. કેમ? તો કે લોભના જ વિચારો હોય છે. લોભની લાલસા
તૃષ્ણાની અંદર તણાવવાનું, બીજા ક્ષેત્રને જીતવાની ભાવના, બધાને અંડરમાં કરવાની ઈચ્છાઓ, આ બધાના કારણે શુભમ ચક્રવર્તી એ પોતે 7મી નરકમાં ગયા. લોભનું આ પરાક્રમ છે. એમને લોભની લત લાગી હોય છે. 6 ખંડ મળ્યા હોય છે ભરત ક્ષેત્રના, છતાં પણ એની અંદર સંતોષ નથી. અને હજી બીજા હું ઘાતકી ખંડના 6 ક્ષેત્રને જીતું, મારો વટ પાડું, કોઈએ નથી કર્યું એવું હું કરું, એવું કરવા ગયા. ત્યાગ ન કરી શક્યા, ધર્મ ન કરી શક્યા, લોભમાં ને લોભમાં આયુષ્યનો બંધ પડી ગયો અને શુભમ ચક્રવર્તી 7મી નરકના મહેમાન બની ગયા. લોભ લાલચમાંથી નીકળી જવા જેવું છે. લોભના વિચારો આપણા આત્માનું બગાડી કાઢે છે, એવું આ દ્રષ્ટાંત આપણને કહે છે. લોભના વિચારો આપણા આત્માનું બગાડે છે, એવું આ કથાનક આપણને કહે છે. આપણે આપણને ચેક કરવાના છે કે આપણામાં લોભ છે કે સંતોષ. આજની આપણી કથાનો વિષય છે લોભ અને સંતોષ. લોભે લક્ષણ જાય. ઘણાને જુઓ, ઘણા માણસો બહુ લોભી હોય, હજી વધારે શુભમ ચક્રવર્તીની જેમ. આપણે નાના હતા ત્યારે પેલું દ્રષ્ટાંત સાંભળવામાં આવતું કે એક લોભી માણસ હોય છે, એના ત્યાં એક મરઘી હોય છે, અને એ મરઘી રોજ સોનાનું ઈંડું આપે. એ મરઘી રોજ એક સોનાનું ઈંડું આપે. પેલો લોભી માણસ લોભી તો હોય છે, પણ સાથે મૂર્ખ હોય છે, બુદ્ધિશાળી હોતો નથી. એને લોભ લાગ્યો, એને એમ થયું કે આ રોજ એક એક ઈંડું આપે છે, એના કરતા એક સાથે જો બધા આપી દે તો કેટલું સારું. મરઘીએ એક સાથે બધા સોનાના ઈંડા આપી દેવા જોઈએ, એવું વિચારીને એ લોભી માણસથી રહેવાયું નહીં. એને એમ થઈ ગયું કે હું મરઘીના પેટમાંથી બધા સોનાના ઈંડા કાઢી લઉં. રોજ એક એક આપે એમ તો થોડું ચાલતું હશે. એને લોભ લાગ્યો, અને એ લોભમાં અને લોભમાં, એ લોભના વિચારોમાં એ પોતે મરઘીને મારી નાખે. એના પેટમાં જુએ છે, પરંતુ પેટમાં એકે ઈંડું નથી. પછી એ પસ્તાવો કરે છે કે અરે રે, મરઘીના પેટમાંથી તો એકે ઈંડું ન નીકળ્યું. એને એમ હોય છે કે હું મરઘીને મારી નાખીશ, પછી એના પેટમાંથી મને ઘણા બધા ઈંડા સોનાના મળશે. પરંતુ એક પણ ઈંડું ન મળ્યું. એને પસ્તાવો થાય છે, રડે છે કે આના કરતા તો રોજ એક એક ઈંડું જે સોનાનું આપતી હતી એ બરાબર હતું. આ મેં ખોટી ઉતાવળ કરી. મારે શાંતિ રાખવાની જરૂર હતી, મારે સંતોષ રાખવાની જરૂર હતી.
હવે મરઘી જીવતી થાય નહીં. જે રોજ એક મળતું હતું એ પણ એણે ગુમાવ્યું. લોભે લક્ષણ જાય. લોભો સર્વ વિનાશણો. લોભ તો સર્વનાશ કરે છે. જુઓ, મરઘી પણ મરી ગઈ. એને જે રોજ એક ઈંડાની પ્રાપ્તિ થતી હતી એ પણ બંધ થઈ ગઈ. વધુ મેળવવામાં જે થોડું મળવાનો આનંદ હોય છે એ પણ આપણે ઘણીવાર ગુમાવી દઈએ છીએ. લોભની લાલસા જેવી છે. વધુ મેળવવાની તૃષ્ણા જેવી છે કે જે આપણને ઘણું નુકસાન કરે છે. 5 પ્રકારનો આપણે સંતોષ રાખવાનો છે. સંતોષના 5 પ્રકાર, અથવા તો 5 પ્રકારનો આપણે આપણા જીવનમાં સંતોષ લાવવાનો છે, સંતોષ રાખવાનો છે. જો આપણા જીવનમાં સંતોષ આવશે તો આપણે સુખી થઈ શકીશું. સંતોષને લાવો. સંતોષી નર સદા સુખી. જેની પાસે ઘણું બધું છે એ કદાચ દુઃખી હોઈ શકે, પરંતુ જેની પાસે સંતોષ છે એ તો સુખી સુખી ને સુખી જ છે. જેની પાસે વધુ છે એ સુખી પણ હોય અને દુઃખી પણ હોય, પરંતુ જેના જીવનમાં જો સંતોષ આવી ગયો એ માણસ તો ચોક્કસ સુખી થાય છે. જેટલું છે એમાં સંતોષ માનો. નસીબથી જેટલું મળ્યું છે એટલાને સ્વીકારો. વધારે મેળવવામાં મળેલું ખોવાઈ ન જાય. વધારે મેળવવામાં મળેલું છૂટી ન જાય. વધારે મેળવવામાં જે પ્રાપ્ત થયું છે એ ઢોળાઈ ન જાય, એનો પણ આપણે વિચાર કરવાનો છે. 5 પ્રકારના સંતોષ. પહેલો સંતોષ, આહારમાં સંતોષ લાવો. પહેલો સંતોષ, આહારમાં સંતોષ લાવો. બીજું, પૈસામાં સંતોષ લાવો. બીજા નંબરમાં પૈસામાં સંતોષ લાવો. ત્રીજા નંબરમાં મોજ શોખમાં સંતોષ લાવો. ત્રીજા નંબરમાં મોજ શોખમાં સંતોષ લાવો. ચોથા નંબરમાં ભોગમાં સંતોષ લાવો. ચોથા નંબરમાં ભોગમાં સંતોષ લાવો. અને 5મા નંબરમાં આળસ પ્રમાદમાં સંતોષ લાવો. 5મા નંબરમાં આળસ પ્રમાદમાં સંતોષ લાવો. 5 પ્રકારના સંતોષ. શાસ્ત્રકારો કહે છે, જ્ઞાની પુરુષો કહે છે, નંબર 1, આહારમાં તમે સંતોષ લાવો. જમવામાં, ફૂડમાં આપણને જુઓ એવો લોભ છે કે આપણે ઓવર ઇટિંગ પણ કરીએ છીએ. ભક્ષ્ય પણ ખાઈએ, અભક્ષ્ય પણ ખાઈએ, વારંવાર ખાઈએ. ખાવાનો લોભ આપણને એટલો બધો છે કે એના કારણે આપણે એકે વસ્તુ છોડતા નથી. એના કારણે જે તે ખાવાથી, જ્યારે ત્યારે ખાવાથી શરીર આપણા હાથમાં રહેતું નથી. શરીર સ્થૂળ બની જાય છે. ખાવાના લોભના કારણે આજે શરીર આપણું રોગનું ઘર બની ગયું છે. નાની ઉંમરમાં બધી દવાઓ લેવી પડે છે. આવું બધું કેમ બન્યું?
તો કે બસ એક આહારનો આપણને લોભ છે, ફૂડનો રાગ, ડ્રાય ફ્રૂટ ખાઓ, ફ્રૂટ ખાઓ, જ્યુસ પીવો, સલાડ ખાઓ, અને એના કારણે કામ છૂટી ગયું, આહાર વધી ગયો, ઓવર ઇટિંગ વધી ગયું. એના કારણે ઓવર ઇટિંગ એ લોભ છે, સંતોષ નથી. જરૂરી ખાવું, લિમિટેડ ખાવું, આઈટમો ઓછી ખાવી, તો એ બધો સંતોષ છે. પરંતુ કોઈ લિમિટ જ નહીં, એને કહેવાય છે લોભ. ઓવર ઇટિંગ એ લોભ છે. શરીરને જો સારું રાખવું હોય, શરીરને જો સ્ફૂર્તિવાળું રાખવું હોય, તો આહારમાં સંતોષ લાવો. નંબર 2, પૈસામાં સંતોષ લાવો. બસ મારી પાસે જેટલા પૈસા છે એટલા ઇનફ છે. હવે મારે વધારે પૈસાની જરૂર નથી. જેટલી મારી ઇન્કમ છે એટલામાં હું રહેતા શીખી જઉં. એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી, બીજી ફેક્ટરીમાંથી ત્રીજી ફેક્ટરી, એવા બધા ઉધામાં હવે મારે કરવા નથી. પૈસો જરૂરી વસ્તુ છે, પરંતુ પૈસો સર્વસ્વ નથી. પૈસો મેળવવામાં જો ધર્મ છૂટી જશે તો બહુ મોટું નુકસાન થશે. પૈસામાં સંતોષ લાવો. પૈસાની અંદર સંતોષ લાવીને તમારી જે જવાબદારી છે, તમારી જે કર્તવ્ય છે, એ તમે બજાવો. રાષ્ટ્ર, દેશ, શાસન, સમાજ માટે તમે તમારો સમય ફાળવો. એવું નહીં કે જીવીએ ત્યાં સુધી પૈસા પાછળ દોડવાનું. હાય પૈસો, હાય પૈસો. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. બસ ઘણાને આવું હોય છે. હાય પૈસો, હાય પૈસો. જીવીએ ત્યાં સુધી કમાવાનું નથી, પરંતુ અમુક આપણી ઉંમર થઈ જાય અથવા તો અમુક પૈસા આપણી પાસે થઈ જાય એટલે આપણે સંતોષના ઘરમાં આવી જવાનું છે. આપણી શક્તિ, આપણું યોગદાન સમાજ માટે આપવાનું છે. પૈસાથી સંતોષના ઘરમાં આવી જાઓ. આ હતું નંબર 2. નંબર 3, મોજ શોખમાં સંતોષ. મનુષ્યએ મોજ શોખની અંદર પણ સંતોષ લાવવાની જરૂર છે. આજે આપણે જોઈએ છીએ કે ગમે એટલા મોજ શોખ મનુષ્ય કરે છે, છતાં એને ઓછા જ લાગે છે. હજી વધારે મોજ શોખ, હજી વધારે મોજ શોખ, અગેઇન અગેઇન. અને ઘણી વાર એ મોજ શોખની અંદર એ લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઘણાને ફરવાનો મોજ શોખ હોય, ઘણાને ફરવાનું બહુ ગમતું હોય, ઘણાને ટ્રાવેલિંગ બહુ ગમતું હોય, ઘણાને સ્વિમિંગ બહુ ગમતું હોય, ઘણાને શોપિંગ બહુ ગમતું હોય. બસ આ લોભની અંદર, મોજ શોખની અંદર જ એ પોતે જીવન પૂરું કરી દે છે. મોજ શોખનો એવો લોભ હોય કે એમાં એ પોતે તણાયા જ કરે. નવી વસ્તુ માર્કેટમાં આવી નથી કે ખરીદી નથી,
બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદશે, એના માટે જેટલી રકમ ચૂકવવી પડે એટલી ચૂકવશે. બસ આ છે મોજ શોખ. મોજ શોખ એ પણ એક પ્રકારનો લોભ છે. એની અંદર પણ માણસ ખેંચાય છે, તણાય છે. ચોથા નંબરનો સંતોષ છે ભોગમાં સંતોષ લાવો. ભોગ એટલે ભોગવવું, ટીવી જોવું, પદાર્થોને ખાવા, પિક્ચર જોવા, વાઇન પીવું, આ બધા ભોગ છે. એ ભોગની અંદર પણ તમે સંતોષ લાવો. એવું ના બની કે ભોગમાં ને ભોગમાં જીવન પૂરું થઈ જાય. ઘણી વાર માણસ ભોગ ભોગવવામાં, ખાવા પીવામાં, એસારામમાં, જલસામાં 5 ઇન્દ્રિયના 23 વિષયોને ભોગવવામાં ને ભોગવવામાં ગમે એટલા એને મળે છતાં પણ એને ઓછા જ લાગે. શરીર ઘરડું થઈ જાય છતાં પણ હજી એને એમ થાય કે હું આ ભોગવી લઉં ને આ ભોગવી લઉં, આ જોઈ આવું, આ ખાઈ લઉં, આને મળી લઉં. આ બધા જે અભરખા થાય છે એ છે લોભ, ભોગનો લોભ. ભોગનો લોભ ન હોવો જોઈએ, પરંતુ ભોગમાં પણ હવે આપણે શું લાવવાનું છે? સંતોષ. મેં ઘણું બધું ભોગવ્યું છે, અત્યાર સુધી મેં ઘણું બધું ભોગવ્યું છે. બસ હવે મારે કંઈ ભોગવવું નથી. મેં ઘણું ખાધું પીધું, મેં ઘણું ટીવી જોયું, મેં ઘણા પિક્ચરો, નાટકો, સિનેરી બધું ઘણું ભોગવ્યું છે. હવે એ બધામાં મારે શું લાવી દેવાનું છે? સંતોષ. આ હતું ચોથા નંબરનો સંતોષ. ચોથા નંબરનો સંતોષ, ભોગમાં તમે સંતોષ લાવો. પાંચમા નંબરનો સંતોષ છે આળસ પ્રમાદમાં સંતોષ લાવો. આળસ અને પ્રમાદમાં જો આપણને આળસ અને પ્રમાદમાં પણ લોભ છે. ઘણી વાર આપણે વાતોએ ચડી જઈએ, કલાક 1.5 કલાક ક્યાં નીકળી જાય ખબર ન પડે, તો પણ આપણને ઓછું જ લાગે. કોઈ વાર ઘણી વાર આપણે મોબાઈલ ઉપર વાતોએ જો ચડી જઈએ તો એ વાતોની અંદર એકાદ કલાક ક્યાં નીકળી જાય આપણને ખબર ન પડે. વાતોની અંદર એટલો બધો આપણને લોભ લાગે છે કે એક વાતમાંથી બીજી વાતમાં, બીજી વાતમાંથી ત્રીજી વાતમાં જઈને આપણે ઘણો બધો સમય પાસ કરી દેતા હોઈએ છીએ. આળસ અને પ્રમાદ એ આપણે જુઓ ગમે એટલા કરીએ તો આપણને ઓછા જ લાગે, પાછા આપણે આળસ પ્રમાદમાં જતા રહીએ છીએ. હું આપને એક્ઝામ્પલ આપું, આપણે ગમે એટલું સૂઈશું, ગમે એટલી ઊંઘ લઈશું, તો હજી આપણને ઊંઘમાં લોભ જ રહેશે કે હજી વધારે થોડુંક સૂઈ જઈએ. સવારે 6 વાગે ઉઠીએ તો હજી આપણને ઊંઘ પ્રત્યે લોભ રહેશે કે હજી વહેલું છે, હજી 7 વાગે ઉઠીશું, 8 વાગે ઉઠીશું. ઊંઘ ગમે એટલી લઈએ છતાં પણ આપણને ઓછી જ પડે છે. આળસ પ્રમાદ આપણે ખૂબ કરીએ છીએ છતાં પણ આપણને ઓછા જ પડે છે. વાતો આપણે ખૂબ કરીએ છીએ છતાં પણ આપણને ઓછી જ પડે છે.
પાછા એ વાતોમાં આપણે લાગી જઈએ છીએ. ભગવાન કહે છે, આળસ અને પ્રમાદને હવે ઓછા કરો. કદાચ જરૂર પૂરતો આરામ કરવો પડે, વાત કરવી પડે, જરૂરી વાત કરીને તરત જ તમે એનો લોભ રાખ્યા વગર પાછા સંતોષના ઘરમાં આવી જાઓ. આ બધું છોડવા જેવું છે. આળસ પ્રમાદને એ બધું તો એકદમ છોડી દેવા જેવું છે. પરંતુ કદાચ તમે ન છોડો તો એનો સંતોષ તો કરો. સાવ આ બધી વસ્તુઓ છોડવા જેવી છે. કદાચ આપણે છોડી ન શકીએ તો એમાં લિમિટ કરીએ. લિમિટને કહેવાય છે સંતોષ. 5 પ્રકારના સંતોષ: આહારમાં સંતોષ, પૈસામાં સંતોષ, મોજ શોખમાં સંતોષ, ભોગમાં સંતોષ અને આળસ પ્રમાદમાં જે સંતોષ લાવશે એ પોતે સુખી થશે. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે લોભ અને સંતોષ. લોભના પણ આપણા ત્યાં 4 પ્રકાર બતાવ્યા છે. લોભના 4 પ્રકાર છે: અનંતાનુબંધી લોભ, અપ્રત્યાખ્યાની લોભ, પ્રત્યાખ્યાની લોભ અને સંજ્વલનનો લોભ. લોભના 4 પ્રકાર. 4 ટાઈપ્સ. ગ્રીડ. લોભના પહેલો પ્રકાર છે અનંતાનુબંધી લોભ. એ અનંતાનુબંધી લોભ કોને હોય છે? તો મિથ્યાત્વીને અનંતાનુબંધી લોભ હોય છે. જે મિથ્યાત્વી જીવો હોય છે એને અનંતાનુબંધી લોભ હોય છે. નંબર ફર્સ્ટ, અનંતાનુબંધી લોભ જાય જ નહીં. એ માણસ એટલો લોભી હોય કે એનો લોભ ગમે એટલા ઉપદેશો સાંભળે, ગમે એટલા વ્યાખ્યાનો સાંભળે, છતાં પણ એ લોભને છોડે જ નહીં. લોભને પકડી જ રાખે. અનંતાનુબંધી લોભ. અનંતાનુબંધી લોભ મિથ્યાત્વીને હોય છે. અપ્રત્યાખ્યાની લોભ સમકીતીને હોય છે. અપ્રત્યાખ્યાની લોભ સમકીતી આત્માને હોય છે. પ્રત્યાખ્યાની લોભ, પ્રત્યાખ્યાની લોભ શ્રાવકને હોય છે. શ્રાવકને હોય છે. અને સંજ્વલન લોભ, ચોથા નંબરનો સંજ્વલન લોભ એ સાધુ સંતોને હોય છે. સંજ્વલન લોભ કેવો હોય? લાઇટ. સાધુ સંતોને લોભ કેવો હોય છે? તો કે બહુ લાઇટ, બહુ ઓછો લોભ હોય એમના જીવનમાં. સાધુ સંતોને સંજ્વલનનો લોભ હોય. કેવલી ભગવાનને કયો લોભ હોય છે? તો કે કેવલી ભગવાનને લોભ હોતો નથી. સિદ્ધ ભગવાનને પણ લોભ હોતો નથી. લોભ એટલે ગ્રીડ. કેવલી ભગવાને, સિદ્ધ ભગવાને આ બધાએ લોભનો શું કરી કાઢ્યો છે? ક્ષય કર્યો છે. આપણે પણ ધીરે ધીરે લોભને ઓછો કરવાનો છે અને પછી ડિસ્ટ્રોય કરવાનો છે. લોભ છેક 10મા ગુણસ્થાનકે જાય છે. લોભ કયા ગુણસ્થાનકે જાય છે? તો કે લોભ છેક સંજ્વલન લોભ, ચોથા નંબરનો લોભ છેક 10મા ગુણસ્થાનકે જાય છે. પહેલા આપણે અનંતાનુબંધીના લોભને ડિસ્ટ્રોય કરવાનો છે. પછી અપ્રત્યાખ્યાનીય લોભને ડિસ્ટ્રોય કરવાનો છે. પછી પ્રત્યાખ્યાની કસાઈને, પ્રત્યાખ્યાની કસાઈના લોભને ડિસ્ટ્રોય કરવાનો છે. પછી સંજ્વલન કસાઈના લોભને ડિસ્ટ્રોય કરવાનો છે.
અને સંપૂર્ણ લોભ જ્યારે ડિસ્ટ્રોય થાય છે, પછી આપણે કેવલી ભગવાન કે સિદ્ધ બની શકીએ છીએ. લોભ. આજની આપણી કથા હોય છે શુભુમ ચક્રવર્તીની કથા, અને આ કથાનો વિષય છે લોભ અને સંતોષ. આજે મનુષ્ય જ્યાં જોઈએ ત્યાં લોભમાં ફસાયા છે. કદાચ કોઈ રિટાયર્ડ થઈ ગયું, ચલો પૈસાનો લોભ નથી, હવે રિટાયર્ડ થઈ ગયું છે, છતાં પણ એ હજી મોજ શોખમાંથી બહાર નીકળતા નથી. મોજ શોખનો એટલો લોભ છે, આળસ પ્રમાદનો એટલો લોભ છે, આહારનો એટલો લોભ છે, એ બધામાંથી બહાર નીકળતા નથી. ઘણા બધા લોભના પ્રકારો છે. વાતોનો લોભ ઘણાને, ગામ ગંપાટા ઘણા લોકો કરે, મોજ શોખનો લોભ એમાંથી બહાર નીકળતા નથી. જે વસ્તુ આત્માને ઉપયોગી નથી એ બધી વસ્તુનો આપણે ત્યાગ કરવાનો છે. ખોટી વસ્તુઓમાં જે લોભ છે એ આપણને નુકસાન કરે છે. હવે એક વાત આપને એ કહી દઉં કે ખોટી વસ્તુઓનો લોભ આપણને નુકસાન કરે છે, અને ઘણીવાર સારી વસ્તુનો લોભ આપણને ફાયદો કરે. સારી વસ્તુનો આપણને લોભ હોવો જોઈએ. જેમ કોઈને સામાયિકનો લોભ હોય તો એ સારું, કે એક નહીં હું 2 સામાયિક કરું. સારામાં લોભ હોય સારું, હું એક સામાયિક નહીં 2 સામાયિક કરું. હું એક ઉપવાસ નહીં 2 ઉપવાસ કરું. હું એક માળા નહીં 2 માળા ગણું. હું ધર્મ વધારે કરું. ધર્મમાં લોભ હોય એ સારું, સામાયિકમાં લોભ હોય એ સારું, વાંચનનો લોભ હોય એ સારું. જો સારામાં લોભ હોય તો ઘણીવાર આપણને બહુ ફાયદો થાય છે ને એ જ કરવા જેવું છે. પરંતુ જે ખોટામાં આપણને લોભ છે, આહારમાં, મોજ શોખમાં, આળસ પ્રમાદમાં, પૈસામાં, એમાં જે લોભ છે એ આપણને નુકસાન કરે છે. ખોટામાં જે લોભ છે એ છોડવાનો છે, સારાની અંદર લોભને પ્રગટાવવાનો છે. શુભુમ ચક્રવર્તી લોભને ન છોડી શક્યા, બીજા 6 ખંડ જીતવા ગયા અને પોતે મુશ્કેલીમાં આવી ગયા. એમ આજનો મનુષ્ય પણ શુભુમ ચક્રવર્તીની જેમ ઘણું બધું મેળવવા માટે જાય છે, અને જે મળ્યું છે એને પણ ગુમાવી દે છે. આવા કેટલાય પ્રસંગો, આવી કેટલીય ઘટનાઓ રોજબરોજ બને છે. એમાંથી આપણે પ્રેરણા લેવાની છે. લોભમાંથી આપણે નીકળી જવાનું છે. લોભ એ આપણા આત્માનો શત્રુ છે, અને સંતોષ એ આપણા આત્માનો મિત્ર છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, ઘાતકી ખંડમાં જવું હોય તો કયો સમુદ્ર પાસ કરવો પડે? ઘાતકી ખંડમાં જવું હોય તો કયો સમુદ્ર પાસ કરવો પડે? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણે ઘાતકી ખંડમાં જવું હોય તો લવણ સમુદ્ર પાર કરવો પડે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ બીજો પ્રશ્ન. કુલ ચક્રવર્તી કેટલા થયા અને શુભુમ ચક્રવર્તી કયા નંબરના ચક્રવર્તી હોય છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. કુલ 12 ચક્રવર્તી હોય છે અને શુભમ ચક્રવર્તી 12મા ચક્રવર્તી છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. કઈ 5 બાબતમાં આપણે સંતોષ રાખવાનો છે? કઈ 5 બાબતમાં આપણે સંતોષ રાખવાનો છે?
પૂજાબેન શાહ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, આપણે 5 બાબતમાં સંતોષ રાખવાનો છે. પહેલા નંબર પર આહારમાં સંતોષ રાખવો, બીજા નંબર પર પૈસામાં સંતોષ રાખવો, ત્રીજા નંબર પર મોજ શોખમાં સંતોષ રાખવો, ચોથા નંબરમાં ભોગમાં સંતોષ રાખવો અને 5મા નંબર પર આળસ પ્રમાદમાં સંતોષ રાખવો. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ મરઘીનું દ્રષ્ટાંત આપણને શું કહે છે? મરઘીનું દ્રષ્ટાંત માંથી આપણને શું પ્રેરણા મળે છે? મરઘીના દ્રષ્ટાંતમાંથી આપણને શું પ્રેરણા મળે છે? સુધીરભાઈ શાહ, જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર, હા, મરઘીના દ્રષ્ટાંત પરથી આપણને એ બોધ મળે કે લોભે લક્ષણ જાય. હમ લોભ એ સર્વ પાપનું મૂળ છે. હમ, બરાબર છે. અને વધુ મેળવવા જઈએ તો ઘણીવાર જે મળે છે એ પણ આપણે એ શું પણ કરીએ, જતું રહે. એ પણ એ પણ જતું રહે. જતું. બહુ સરસ, બહુ સરસ. હવે અનંતાનુબંધી લોભ કોને હોય છે? અનંતાનુબંધી લોભ કોને હોય છે? બકુલાબેન શાહ, જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર, અનંત અનુબંધી લોભ મિથ્યાત્વીને હોય છે. બહુ સરસ. બીજો પ્રશ્ન, અપ્રત્યાખ્યાની ને પ્રત્યાખ્યાની લોભ કોને હોય છે? અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની લોભ કોને હોય છે? કલ્પનાબેન શાહ, જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર, અપ્રત્યાખ્યાની લોભ સંકિતેને હોય છે અને પ્રત્યાખ્યાની લોભ શ્રાવકને હોય છે. બહુ સરસ, બહુ સરસ. સાધુને કયો લોભ હોય છે? આગળનો પ્રશ્ન, સાધુને કયો લોભ હોય છે? સુધીરભાઈ શાહ, જય જીનેન્દ્ર. જય સા- જિનેન્દ્ર, સાધુને સંજોલન લોભ હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન, શુભુમ ચક્રવર્તી શેના કારણે અ, 7મી નરકમાં ગયા? શુભુમ ચક્રવર્તી શેના કારણે 7મી નરકમાં ગયા? બકુલાબેન શાહ, શુભમ ચક્રવર્તી શુભમ ચક્રવર્તી, જય જિનેન્દ્ર ગુરુજી. જય શુભમ જિનેન્દ્ર, ચક્રવર્તી લોભના કારણે 7મો ખંડ હોય જ નહીં, પણ 7મો ખંડ જીતવા માટે ગયા અને તે નરકમાં જતા રહ્યા. બરાબર છે. લોભના કારણે એ પોતે 7મી નરકમાં હમ ગયા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.